હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આપણે આજે લઈને આવ્યા છે મિત્રો સેન્સેક્સનું એનાલિસિસ સોમવાર માટે, બરોબર છે. અને જો તમને કહી દઉં ભાઈ, આજે જો બજાર પડ્યું છે ને ભાઈ, છેલ્લા અડધો કલાકમાં એવી આંધી આવી ગઈ, તુફાન આવી ગઈ ને બસ. એટલે તમને મેં પહેલા દિવસેથી કહ્યું હતું ભાઈ કે 23,800 જે છે, સોરી 75,800, તો એ અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને તમે જુઓ કે જેવું એને નીચેની સાઈડ ડાઉન સાઈડ બ્રેક કર્યું ને, આપણા બે ટાર્ગેટ આવી ગયા, બરાબર છે. બે આરામથી રિટેસ્ટ, અને તમે જુઓ બૂમ પડાવી દીધી મિત્રો. 800 પોઈન્ટની કેન્ડલ બોસ, એક જ કેન્ડલમાં તમારા 800 પોઈન્ટ કવર થઈ ગયા. હવે તમે જુઓ કે ભાઈ આ જે સેન્સેક્સ છે ને, એ મેં તમને હું 1 ડે ટાઈમ ફ્રેમ પર બતાવું, બરાબર છે. આ 1 ડે ટાઈમ ફ્રેમ પર તમે જુઓ કે પ્રોપર જે રિટેસ્ટ થાય છે ને, જ્યાંથી પ્રોપર એક ટ્રેન્ડ લાઇન મેં ડ્રો કરી છે, ત્યાંથી ચોથી વખત આજે ટેસ્ટ કરવા આવી છે. ચોથી વખત જો આ 1, આ 2, આ 3 અને આ 4, આ ચોથી વખત આજે એક ટેસ્ટ કરવા આવ્યું છે. હવે તમને શું લાગે છે કે આ બ્રેકડાઉન નીચેની સાઈડ આપશે? તમને ખબર હોય કે ના ખબર હોય, મને કોમેન્ટ કરીને કહેજો ભાઈ કે બ્રેકડાઉન આપશે, 73,000 સુધી જશે કે નહીં, બરાબર છે. જો બ્રેકડાઉન આપશે આજે કેન્ડલનું, તો પછી શું 73,000 આવવાની સંભાવના છે? બરોબર છે. જે હોય મને કોમેન્ટમાં કહેજો મિત્રો. મારા વ્યૂ પ્રમાણે, મારો ટેકનિકલ વ્યૂ પ્રમાણે મને છે ને ડાઉન સાઈડ લાગી રહ્યું છે, બેરિશ, બરોબર છે. ટેકનિકલી કહું છું, બરોબર છે. પ્રોપર શું થાય, કેમ કે સમજો કે બજાર જે છે ને બધું ટેકનિકલી ન્યૂઝ બેઝ બધું ભેગું હોય, સમજે. ચલો હવે આપણે આવતીકાલ માટે જોઈ લઈએ, બરોબર છે, કે ભાઈ સોમવારે કઈ રીતનું માર્કેટ રહી શકે છે, સમજે. હવે તમે સમજો ભાઈ ફ્લેટ ખુલે, આની આજુબાજુમાં જે ક્લોઝિંગ આપી છે એની આજુબાજુમાં ફ્લેટ ખુલે, અને ફ્લેટ ખુલીને જો ઉપરની સાઈડ 75,380, બરોબર છે. અને એક આ સપોર્ટ મેં તમને ડ્રો કર્યો છે, આ સપોર્ટ આજુબાજુ ખુલે અને 75,380 એ રિટેસ્ટ થવા જાય, સમજો. અત્યારે ઇન્ટ્રાડે બેઝ માટે 75,380 અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની રહ્યો છે. જો ત્યાંથી સેલિંગ આવે છે તો પછી તમે ડાઉન સાઈડ 2-3 ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો, બરોબર છે. તો ટાર્ગેટ તમને લખી દઉં કે ભાઈ આ જે પહેલો ટાર્ગેટ તમારો રહેશે, ક્યાંથી 75,380 થી સેલિંગ આવે તો, બરોબર છે, 74,600. બીજો ટાર્ગેટ રહેશે તમારો 74,170, અને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરે તો 74,170 તરીકે કામ કરે છે. હવે બીજો વ્યૂ કે ભાઈ ફ્લેટ ખુલ્યું અને 74,600 એ હોલ્ડ કરે, બરોબર છે, કેમ કે ટ્રેન્ડ લાઇન છે તો હોલ્ડ કરવાની સંભાવના વધારે છે. જો હોલ્ડ કરે, નીચેની સાઈડ બ્રેક કરે, તો પછી ડાઉન સાઈડ તમારે 74,170 અને 73,800, આ બે ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો, બરોબર છે મિત્રો. હવે બીજો વ્યૂ, પાછો તમને એક બીજો વ્યૂ આપી દઉં કે ભાઈ ચલો અચાનક જ બજાર જે છે એ થોડુંક ગેપ અપ ખુલી ગયું, બરાબર છે. ફ્લેટ ખુલીની જગ્યાએ થોડુંક ગેપ અપ ખુલી ગયું, તો ગેપ અપ ખોલીને પાછું 75,380 આજુબાજુ આવે અને બિયરિશ કન્ફર્મેશન, બિયરિશ કેન્ડલ બતાવે, બરોબર છે. તો તમે સેલ સાઈડ પ્લાન કરીને 74,600ના ટાર્ગેટથી તમે લઈ શકો છો, અને 74,600 સ્ટ્રોંગ સપોર્ટ ત્યારે બની શકે છે. તો ઉપરની સાઈડ જો નીકળે પાછું 74,600 એ સપોર્ટ લઈને, તો પછી તમારા ઉપરની સાઈડ જે ટાર્ગેટ છે, 3 ટાર્ગેટ તમારા રહેશે. તમારે અત્યારે જો રેઝિસ્ટન્સ મેઇન જોવો હોય, બરાબર છે, તો અત્યારે તો 75,380 છે, બરાબર છે. પણ એની ઉપર જે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે ને 75,800 છે, બરાબર. ચલો મિત્રો મળીએ, રાધે.